ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષાનો ગઈકાલથી પ્રારંભ થયો હતો. લગભગ જિલ્લામાં 143 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે અને 36,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગઈકાલે પ્રથમ દિવસે જ શાળાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. ગઈકાલે બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ અને એક થોડો ગભરાટ પણ જોવા મળ્યો હતો. જોકે પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓના ટોળા પણ નજરે પડ્યા હતા. પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓમાં અને તેમાં પણ ગુજરાતી અને સહેલું પેપર હોવાથી વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ હતો. ત્યારે પ્રથમ વખત પેપર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને જે તે શાળાના બિલ્ડિંગો ખાતે આગેવાનો સહિતના લોકોએ શાળા સંચાલક મંડળના આગેવાનો દ્વારા ફૂલ, ચોકલેટ, કુમકુમ તિલક કરીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા આપવામાં આવી હતી. એટલું જ નહીં પણ પોલીસ દ્વારા સ્ટેન્ડ બાય વાહનો પણ મૂકવામાં આવ્યા હતા. આમ પોલીસ દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી તરફ ભરૂચ શહેરની વિવિધ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને ફૂલ અને ગિફ્ટ આપીને શાળામાં પરીક્ષા કેન્દ્ર હોલ ખાતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ભરૂચ શહેરની સૌથી જૂની એવી RS દલાલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં વોર્ડ નંબર 10ના MIMના કાઉન્સિલર એવા ફહીમ કાઝી અને અન્ય કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીઓને પેન્સિલ, ફૂલની ગિફ્ટ આપીને તેને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. RS દલાલ સ્કૂલ ખાતે MIMના કાઉન્સિલરોના હોદ્દેદારો દ્વારા પેન અને પુષ્પનું વિતરણ કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,